હવે શું કામ આટલું બધું શેર બજાર ઘટી ગયું? તો એની પાછળનું મુખ્ય કારણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે એટલે કે 8 જુલાઈના દિવસે શેર બજારની અંદર જાણે રમખાણ મચી ગયું અને શેરના ભાવોની અંદર કડાકો બોલાઈ ગયો. ઇન્ડેક્સ લગભગ 1700 પોઈન્ટનું ગાબડું પડી ગયું અને નિફ્ટીમાં પણ 500થી વધારે પોઈન્ટના ગાબડા પડી ગયા અને એક જ દિવસની અંદર રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું. તો આજે શેર બજારમાં અચાનક આટલો મોટો કડાકો કેમ બોલી ગયો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતીય શેર બજારની અંદર આજે જબરજસ્ત ઉથલપાથલ જોવા મળી. જ્યારે શેર બજાર સવારે ખુલ્યું ત્યારે બીએસઈ સેન્સેક્સ માત્ર 20 જ મિનિટની અંદર 1000 પોઈન્ટનું ગાબડું પડી ગયું અને બજાર બંધ થવાના છેલ્લા સમયની અંદર બજારમાં જબરજસ્ત કડાકો બોલી ગયો અને એક તબક્કે બીએસઈ સેન્સેક્સ 900 પોઈન્ટ જેટલું નીચે ઉતરી ગયું અને નિફ્ટી છે એ 560 પોઈન્ટ ઘટી ગયો. પરંતુ છેલ્લે રિકવરી થઈ અને બજાર 1677 પોઈન્ટ ઘટીને બંધ રહ્યું અને બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ રહ્યા. એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ઇન્ડિગો, ટીસીએસ આ જે સેન્સેક્સ બેઝ શેરો છે એમાં ગાબડા પડ્યા અને એની સાથે સાથે સેન્ટિમેન્ટ એવું ખરડાયું કે ભારે વેચવાલી આવી ગઈ. હવે શું કામ આટલું બધું શેર બજાર ઘટી ગયું? તો એની પાછળનું મુખ્ય કારણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તુર્કીના નાટોમાં સમિટમાં ભાગ લેવા ગયા અને ત્યાં એક એવું નિવેદન આપી દીધું કે શેર બજારની અંદર કડાકા ભડાકા બોલી ગયા. ટ્રમ્પે એવું કીધું કે આ ઈરાનને સંબોધિત કરીને વાત કરી કે આ લોકો બીમાર છે અને મારે કોઈ ડીલ નથી કરવી, સીઝ ફાયર ખતમ. અને અમેરિકાએ ઈરાન પર હુમલા પણ શરૂ કરી દીધા. આને કારણે થયું એવું કે ક્રૂડ ઓઇલના ભાવ છે એ ફરીથી 6% જેટલા ઉચકાઈ ગયા અને ક્રૂડ ઓઇલનો ભાવ ઇન્ટરનેશનલ લેવલે $79 ઉપર પહોંચી ગયો. એટલે બજારની અંદર ડર એ ફેલાયો કે ફરીથી એક વખત ક્રૂડ ઓઇલના ભાવ આસમાને તો નહીં ચાલ્યા જાય. કારણ કે જ્યારે અમેરિકા ઈરાનનું યુદ્ધ થયું ત્યારે $72 ક્રૂડ સીધું 130ની ઉપર ચાલ્યું ગયું હતું અને માંડ બધું થાળે પડેલું અને ફરી એક વખત ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ $72-73 પર આવી ગયા. હવે શેર બજારની અંદર ડર ફેલાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો બધું પાછું ભ્રમણ થઈ જશે અને એને કારણે બજારમાં આજે એક જ દિવસમાં 9 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું. રોકાણકારોના એટલા રૂપિયા તૂટી ગયા. હવે આજે તો બજાર તૂટી ગયું અને હવે નિષ્ણાતો શું કહી રહ્યા છે કે આવતીકાલે શું થઈ શકે? તો શેર બજારના જાણકારોનું કહેવું એમ છે કે આવતીકાલે કદાચ બજારમાં થોડોક માહોલ આવો ઠંડો રહી શકે છે, પણ રોકાણકારોએ ગભરાટમાં આવીને શેરો વેચી દેવા જેવું લાગતું નથી. અને આવતીકાલે ગ્લોબલ માર્કેટ્સ કેવા રહેશે, નાસ્ડેક છે, એ બધા માર્કેટ્સ કેવા રહેશે એની ઉપર ડિપેન્ડ કરશે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ કેવું રહેશે, માલ વેચે છે કે નહીં એના પર પણ આધાર રહેશે. હવે કેટલાક નિષ્ણાતોએ અમને ટેકનિકલ લેવલની વાત કરી છે કે જો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 23,700નું લેવલ તોડે તો ફરી એક વખત મોટી વેચવાલી આવે અને નિફ્ટી 23,200 સુધી પહોંચી શકે. પણ એની સામે જો નિફ્ટી 24,600 ક્રોસ કરે, અત્યારે 23,882 ઉપર છે, તો 24,000 ક્રોસ કરે તો ભલતી તેજી પણ આવી શકે. પરંતુ આ બધું ડિપેન્ડ કરશે ગ્લોબલ માર્કેટ ઉપર. રાત્રે ગ્લોબલ માર્કેટ ખુલશે અને શું રહેશે એના આધારે ગુરુવારનું માર્કેટ કેવું રહેશે એ ખબર પડશે. પણ આજે ચારે તરફની એટલી બધી વેચવાલી આવી ગઈ
કે બજારમાં ધડાધડ ઘણા બધા શેરોના ભાવો છે એ તૂટી ગયા. ખાસ કરીને આઈટી, બેન્કિંગ શેરો, ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરો, એફએમસીજી, ઓટોના શેરોની અંદર ભારે વેચવાલી જોવા મળી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.